ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા પોળોમાં છાસવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સાથે સાથે દૂષિત પાણી આવવાની રાડ ઉઠવા પામી છે। તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોય તેમ સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મોતીસા દરવાજાની બહાર ખોડિયાર 4 રસ્તા પાસે આજથી 15 દિવસ પૂર્વે સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન જમીનમાં નાખવા માટે ડ્રિલિંગ કરતા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભની ચેમ્બર તોડી નાખવામાં આવી હતી। ત્યારે કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર લાવીને ભૂગર્ભની સમસ્યાથી વાકેફ કરવા છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ ન લવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેને ઘટના સ્થળે બોલાવીને આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી। તો આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। તો આ વિસ્તારમાં ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાથી પીવાનું અશુદ્ધ અને વાસ મારતું પાણી આવતું હોવાથી આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આ જ વિસ્તારમાં ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું હોવાથી ભાવિક ભક્તોને ગંદા પાણીમાંથી મંદિરે જવાની ફરજ પડતા તેઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। ત્યારે દુધેશ્વર પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા રોગચાળો ફેલાવાની દહેશત હોવાનું જણાવી નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારમાં અપાતી ન હોવાનું જણાવી ભૂગર્ભ ગટર ભરાઈ જાય છે ત્યારે પૈસાથી જ તેની સફાઈ કરવાની ફરજ પડતી હોવાનું જણાવ્યું હતું અને જો 2 દિવસમાં ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો હિંસક રીતે નગરપાલિકામાં તોડફોડ કરવાની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી। તો વોર્ડ નંબર 9ના સિનિયર અને એક્ટિવ કોર્પોરેટર નરેશભાઈ દવેએ પણ જણાવ્યું હતું કે ખોડિયાર 4 રસ્તા પાસે પાણીની પાઇપો અને ભૂગર્ભની ચેમ્બરો સાબરમતી ગેસ એજન્સીએ ડ્રિલિંગ કરતી વખતે તોડી નાખી છે અને તેને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ રાજકીય પ્રેશરથી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે। તો નગરપાલિકા આ એજન્સીને ગાંઠતી ન હોય હવે પછી સાબરમતી ગેસ એજન્સીને નગરપાલિકાના હદ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ ડ્રિલિંગ કે ખોદકામ કરવાની મંજૂરી ન આપવા પાલિકાને ભલામણ કરી હતી અને જો 2 દિવસમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા આ તોડી નખાયેલ ભૂગર્ભની ચેમ્બર અને પાણીની પાઇપલાઇનનું યોગ્ય કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી જેસીબી લાવી સાબરમતી ગેસ એજન્સી દ્વારા નાખવામાં આવેલી તમામ લાઈનોને ઉખાડી નાખવાની ચીમકી પણ ડોક્ટર નરેશભાઈ દવેએ ઉચ્ચારી હતી। આમ વોર્ડ નંબર 9ના એક્ટિવ અને સિનિયર કોર્પોરેટરનું પણ એજન્સી સાંભળતી ન હોય તો નવા કોર્પોરેટરની શું સ્થિતિ હશે? આમ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ હોય તેમ ચૂંટાયેલા કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશોનું સાંભળ્યા વગર જ પોતાનું મન ફાવે તેવું કામ કરતા ભાજપ પક્ષને પણ તેઓ હાનિ પહોંચાડતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો સ્થાનિક આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9નો આ અડખામણો અને ઓશિયાળો વોર્ડ હોવાનું જણાવી વોર્ડ નંબર 9માં આવેલ રોટરી નગર હોય, ખોડિયાર માતાનો માર્ગ હોય કે પછી દુધેશ્વર મહાદેવ પાસેનો માર્ગ હોય, અહીં ગટર ગંગા બારેમાસ વહેતી હોવાના આક્ષેપો કરી 4 કોર્પોરેટરોમાંથી ડોક્ટર નરેશ દવેને બાદ કરતા અન્ય 3 કોર્પોરેટરોને આ વિસ્તારમાં અમારા વોર્ડમાં આવતા હોવાની ખબર જ નથી હોવાના ગંભીર આક્ષેપો કરી પરિસ્થિતિ વિકટ હોવાનું જણાવી સ્થાનિક લોકોને ગટર ગંદા પ્રદૂષિત પાણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓને પાવન કરવા અપીલ પણ કરી હતી। અમે દુધેશ્વર પાર્ક સોસાયટીના રહેવાસી છીએ। ઘણા સમયથી આ ગટરથી કંટાળી ગયા છીએ। નગરપાલિકામાં વારંવાર અરજી હાલતા સમય પણ આવતા નથી અને અમારે ગટર ભરાય તો અમારે પોતાના પૈસાથી ગટર સાફ કરાવીએ છીએ। આ નગરપાલિકામાં અત્યાર સુધી કોઈ જોવાઈ પણ આવતા નથી। વારંવાર રજૂઆત કરી છે અને અમે ટોટલ ગંદકીથી બહુ કંટાળ્યા છીએ અને છોકરાઓ નાના છે। સોસાયટીના જે ગંદકી પાણી રોડ પર ફેલાય છે અને આ સુધી કોઈ જોવા આવવાનું કોઈ લાગતા નથી। જે ભાઈ જે કોન્ટ્રાક્ટર છે એને પૂછ્યું કે એને પણ પોતે લૂંચ મારી દીધી, બરાબર, અને એનું કારણ આ પાણીની ગંદકી બહાર નીકળવા માંડ્યું છે અને જે ગેસ પાઇપલાઇન તોડી ગયા છે ત્યાં સુધી ફેર પણ કંઈ સફાઈ કે સાફ કરવા આવ્યા નથી અને અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અમે ગંદુ પાણી આવે છે વધતા અમારી સોસાયટીના ટોટલી જે પણ અમે સફાઈ કે હાથ અમારા ટોટલ પૈસાથી અમારે કરાવવું પડે છે। નગરપાલિકાના આજ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી, સહાય મળતી નથી, લાભ મળ્યો નથી। અમે પોતે ટોટલ ભેગા થઈ અને અમે આંદોલન પર ઉતરશું। આના માટે ચીમકી અમારી એવી છે કે અમે માથાકૂટ પણ કરવા માટે તૈયાર છીએ। અમારું નહીં સાંભળો તો આજની તારીખમાં કે 2 દાડાની અંદર નહીં થાય તો અમે ટોટલ અમે નગરપાલિકામાં આવીને તોડફોડ કરશું। વોર્ડ નંબર 9માં ખોડિયાર 4 રસ્તાથી છેક ખોડિયાર માતાના મંદિર સુધી
છેલ્લા 10-15 દિવસથી પાણીની પાઇપો અને ભૂગર્ભની પાઇપો સાબરમતી ગેસ એજન્સીવાળાઓએ એમના ગેસના ડ્રિલિંગ માટે કરીને એ બધી લાઈનો તોડી નાખેલી. ત્યારબાદ અમારા ધ્યાને આવતા કે પાણીની પાઇપો તૂટેલી હતી અને પાણીની બહુ તકલીફ પડતી હતી. વોટર વર્કર શાખામાં જાણ કરી, વોટર વર્કર શાખાવાળાએ એમની રીતે રિપેર કરાવી દીધું. ત્યારબાદ આ ભૂગર્ભનો પ્રશ્ન આવ્યો અને આના લીધે લોકોને પીવાનું ગંદુ પાણી પણ આવવા માંડ્યું. પછી અમે નગરપાલિકામાં રજૂઆત કરી ભૂગર્ભ શાખામાં, તો એન્જિનિયરે એવું કીધું કે ભાઈ તમે બાંધકામ શાખામાં જાણ કરો. બાંધકામ શાખાના એન્જિનિયરશ્રીએ મહેનતે કરી સાબરમતીના કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર લાવ્યા, પણ એ કોન્ટ્રાક્ટર ગમે તે રાજકીય પ્રેશરમાં હોય એ આજ દિન સુધી કરતો નથી અને એના કારણે આ વિસ્તારના તમામ લોકોમાં ગંદુ પાણી પીવાનું આવે છે અને લોકોને ઝાડા ઉલટીના પણ કેસ આવે છે. તો નગરપાલિકાને પણ જો આ એજન્સી ગાંઠતી ના હોય તો નગરપાલિકાએ એને કોઈ જગ્યાએ ખોદાણ કરવાની મંજૂરી જ ના આપવી જોઈએ. અને આ અમારા વિસ્તારમાં જે ગેસ લાઈન નાખી છે એ જો 3-4 દિવસમાં રિપેર નહીં થાય તો જેસીબી લાઈન અમે બધી લાઈન ઉખાડી નાખીશું એવી અમારી વિનંતી. વોર્ડ નંબર 9 પાટણ નગરપાલિકાનો સૌથી અણખામણો અને હોશિયાળો વોર્ડ છે. તમે જો વોર્ડ નંબર 9ની અંદર રોટરી નગર હોય, ખોડિયાલ માતાનો રોડ હોય કે પાછળ દુધેશ્વર મહાદેવવાળો રોડ હોય, કાયમિક માટે ગટર ગંગા ઈકણ 12 માસ વહેતી જ હોય. રોજ સવારે રોજ સાંજે આ લોકો બિચારા શ્રમ વિસ્તારના લોકો, નાના બાળકો, આ લોકોને રોગચાળાનો ભય રહે. રોજે રોજ ગટરનું પાણીની લગભગ 20 દિવસથી કમ્પ્લેન આ લોકો કરે કે ગટર મિશ્રિત પાણી આવે, કોઈ મોકલવા વાળું નહીં એમનું. અને બીજું કે રોજ રાતે ખોડિયાર માતાએ લોકો દર્શન કરવા માટે જતા હોય, અહીં આ ગટર ગંગામાં એનો પગ પખાડીને પછી ત્યાં જવું પડે એવી પરિસ્થિતિ એમની. વોર્ડ નંબર 9ના 4 કોર્પોરેટરો, કોઈ આ સાહેબે કીધું, આજ સાહેબ આજ બોલ્યા કે ભાઈ આજ મરદાનગીની જેમ બોલ્યા કે ભાઈ આ સાબરમતી ગેસવાળાનું હું આ ઉખાડી નાખીશું. પણ હોજ પડતે કદાચ સાહેબ ઉપર પ્રેશર આવશે, સાહેબે પાછા ઓફિસમાં બેસી જશે, સાહેબે કશું કરી શકશે નહીં. હું સાહેબને સ્વભાવને આ રીતે ઓળખું, એ રાજકીય પ્રેશરમાં આવીને દબાઈ જશે. કોમ કરે એવા માણસે પણ દબાઈ જશે. બીજા 3 કોર્પોરેટર તો હિનાબેન જુઓ, પેલા અનિલાબેનનો તો એ ખબર નહીં હોય કે આ વિસ્તારના લોકો એમને મત આપે ને ચૂંટીને મોકલ્યા. એમને પૂછો ખોડિયાર માતા ચોકડી, તેમને ખબર જ નહીં હોય. એમને એવું સમજ છે કે ભાઈ હારી જ નહીં કે ચોણસમાની ખોડિયાર માતા ચોકડી, એવું સમજ છે. એટલે પરિસ્થિતિ ખરેખર બહુ વિકટ છે. આ તો આ લોકો બધા સહન કરે છે. ખરેખર આ લોકોએ આ નગરપાલિકામાં જે હલ્લાબોલ કરવો જોઈએ અને આ પાણીની ડોલો ભરીને પ્રમુખની ઉપપ્રમુખની ખુરશીઓને ધોવી જોઈએ, તો જ આ લોકોની ઓખો ખુલશે. અને આ લોકો જો નગરપાલિકા ના ગોઠે તો હું તો આ લોકોને કહું છું બધા ભેગા થાઓ. હવે તો કલેક્ટર ઓફિસમાં જવું પડશે, રોજ તમારો અવાજ ઓપડશે ને કોઈ તમારો રોજ તમારા ગટરનું મિશ્રિત પાણી પીવાનું હોય, રોજ આમાં તમારા પગ પલાળવાના અને તમારા છોકરાને કોઈ કોલેરા કે કોઈ એવો રોગચાળો થશે ને તો એકે નગરપાલિકા જોવા તમને ₹5 દવાખાના માટે આવવાનો નહીં.